જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે મમરાના લાડુ। એના માટે આપણે 4 કપ મમરા લઈ લઈશું અને આને આપણે 5 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણે ચેક કરીશું મમરાને। આ રીતે તૂટવા માંડે તો મમરા આપણે શેકી ગયા છે। હવે આપણે કડાઈમાં ઘી નાખીશું 2 ચમચી। ઘી ગરમ થાય તો આમાં નાખીશું આપણે 1 કપ ગોળ। સરસ આને આપણે મિક્સ કરી દઈશું। ગોળનો આપણે પાક કરવાનો છે તો આને આપણે હલાવતા જઈશું જ્યાં સુધી આપણે પા ના થાય ત્યાં સુધી। આ રીતનો પા થાય તો આપણે આને હવે ચેક કરીશું પાણીમાં નાખીને। આ રીતે તૂટવા માંડે તો આપણે પા થઈ ગયો છે તો આમાં આપણે મમરા નાખી દઈશું અને સરસ બધું મિક્સ કરી દઈશું જેથી પામાં સરસ મિક્સ થઈ જાય મમરા। હવે આને આપણે નીચે ઉતારી દઈશું અને ગરમ ગરમ આને આપણે પાણીવાળા હાથ કરી અને લડ્ડુ બનાવી દઈશું। અને આ રીતે આપણે બધા લડ્ડુ બનાવી દેવાના। તૈયાર છે આપણા મમરાના લડ્ડુ।